આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે વધુ 5 ભ્રષ્ટ અધિકારી ફરજિયાત નિવૃત્ત કરાયા. 3 નર્મદા જળ સંપત્તિ ખાતાના, એક સિંચાઈ અને સુજલામ સુફલામ વિભાગના. કચ્છ મિત્રના અંદરના પાને લાલ અક્ષરે સમાચાર છે કે સાવધાન, બેંક કેવાયસી માટે મેસેજ નથી મોકલતી. ભુજની બેંક ઓફ ઇન્ડિયાના અસંખ્ય ગ્રાહકોને મેસેજ જતા બેંક ચોંકી ઉઠી. ડિજિટલ ઠગાબાજની જાળમાં 2 ફસાયા. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે 29 વર્ષના લગ્નગાળા બાદ રહેમાન સાયરાના તલાક. ઓસ્કાર વિજેતા સંગીતકારના પત્ની મૂળ પોરબંદરના કચ્છી મેમણ પરિવારના. હું અવની સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન્સ છે, પશ્ચિમ કચ્છ પોલીસની પહેલ. પોલીસમાં ભરતી થવા ઈચ્છુક દીકરીઓને શારીરિક કસોટી માટે પરેડ ગ્રાઉન્ડમાં પૂર્વ તૈયારી કરાવાઈ. આત્મવિશ્વાસ મજબૂત થાય અને સચોટ માર્ગદર્શન માટે પ્રયાસ. કચ્છ ભાસ્કરના બીજા પેજ પર હેડલાઇન્સ છે, મુન્દ્રાના સામૂહિક આરોગ્ય કેન્દ્રના 3.5 દાયકા જૂના માળખાની સુધારણા સમયનો તકાજો. ઔદ્યોગિક વિકાસ અને ભારે વસ્તી વધારાને અનુલક્ષીને સુવિધા વધારવી જરૂરી. અપૂરતું મહેકમ અને અનેક ત્રુટીઓ ધરાવતી હોસ્પિટલ અપગ્રેડ કરવાના આજ પર્યત કેવળ વાયદા થયા. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને હેડલાઇન્સ છે, કચ્છમાં પકડ જમાવતો શિયાળો. નલિયા સૌથી ઠંડુ. ગાંધીધામ દ્વિતીય. નલિયામાં તાપમાન 14.1 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે કંડલા એરપોર્ટમાં 14.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવા પામ્યું હતું. હું જયેશ રાવલ. સંદેશના પહેલા પાના પર હેડલાઇન છે, ન્યુમોનિયાની નાબૂદી માટે ભારતે પહેલી સ્વદેશી એન્ટીબાયોટિક દવા બનાવી. પરીક્ષણ પરિણામોની સમીક્ષા બાદ CDSCOએ વયસ્કો માટે ઉપયોગની ભલામણ કરી. વયસ્ક દર્દીએ મિકનાફ નામની દવાના રોજના 1 ડોઝ લેખે 3 દિવસ લેવાની રહેશે. સંદેશના કચ્છ પેજ પર હેડલાઇન છે, મુંબઈ રહેતી મહિલાનું બનાવટી આધાર કાર્ડ બનાવી સામખિયાળીના 7 પ્લોટ વેચી માર્યા. ફરિયાદીના પતિ વેરો ભરવા ગ્રામ પંચાયતે પહોંચતા કૌભાંડનો પર્દાફાશ થયો. પોલીસમાં 2 મહિલા સહિત 4 સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. સંદેશના કચ્છ પેજ પર નખત્રાણાના સમાચાર. નખત્રાણા તાલુકાના ગામોમાં 6 દિવસે એકવાર પાણી વિતરણ. લોકો પરેશાન. તાલુકાના અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યા. પાણીની સમસ્યાનો નિવેડો નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના પહેલા પાને સમાચાર છે, મહારાષ્ટ્ર ઝારખંડમાં ભાજપની ગઠબંધન સરકારનો વર્તારો. એનડીએ મહારાષ્ટ્રમાં સત્તાનો તાજ જાળવી રાખશે. ઇન્ડિયા ગઠબંધન ઝારખંડ ગુમાવશે. એક્ઝિટ પોલ. મહારાષ્ટ્રમાં એનડીએને 288 માંથી સરેરાશ 153, જ્યારે ઇન્ડિયાને 126, અન્યોને 9 બેઠકો મળવાનું અનુમાન. ઝારખંડમાં એનડીએને કુલ 81 માંથી સરેરાશ 39, ઇન્ડિયાને 38, જ્યારે અન્યોને 4 બેઠકો મળવાની શક્યતાઓ. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સના દર્દીઓના લિસ્ટમાં 50% બોગસ. કૌભાંડો અને કરતૂતોથી ખદબદતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ. એડમિટ ન થયા હોય તો પણ બોગસ ડેટા બનાવી લાભ લેતી હોસ્પિટલ્સ. સરકારની યોજનાનો લાભ લેવા ગ્રામ પંચાયતના વડાને ફોડીને ફ્રી કેમ્પનું આયોજન કરી પ્રજાને ફસાવી રહેલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ.
ચક દે ઇન્ડિયા. ભારતીય મહિલા હોકી ટીમ સતત બીજી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ફાઇનલમાં ઓલિમ્પિકમાં સિલ્વર જીતનારા ચીનને 1-0 થી હરાવ્યું. દીપિકા સહેરાવતનો ટુર્નામેન્ટનો 11મો ગોલ ભારત માટે નિર્ણાયક. ભારતે ટુર્નામેન્ટની તમામ 7 મેચમાં વિજય મેળવતા ટ્રોફી જીતી. ગુજરાત સમાચારના સ્પોર્ટ્સ પેજ પરના આ સમાચાર દરેક ભારતીય માટે ગૌરવરૂપ છે. વિજેતા ટીમની પ્રત્યેક ખેલાડીને 13 લાખ રૂપિયા મળશે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ભારતની મહિલા હોકી ટીમની પ્રત્યેક ખેલાડીઓને કુલ મળીને 13 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. હોકી ઇન્ડિયાએ ભારતીય ટીમની પ્રત્યેક ખેલાડીને 3 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફને 1.5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જ્યારે બિહાર સરકારે ચેમ્પિયન બનેલી ટીમની તમામ ખેલાડીઓને રૂપિયા 10 લાખ અને ચીફ કોચને રૂપિયા 10 લાખ તેમજ સપોર્ટ સ્ટાફને 5 લાખ રૂપિયા ઇનામ આપવાની ઘોષણા કરી છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર.